વધતા જતા રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓથી ખેતીનો ખર્ચ સતત વધી રહ્યો છે। ત્યારે વલસાડ જિલ્લાના ધરમપુરના ખેડૂતે પ્રાકૃતિક ખેતીના જોરે નવો રાહ ચીંધ્યો છે। ધરમપુરના હસમુખભાઈ પટેલે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવીને ન માત્ર જમીનની ફળદ્રુપતા બચાવી છે, પરંતુ જીવામૃત અને ઘન જીવામૃતના પ્રયોગથી ખેતીને નફાકારક બનાવી મબલખ કમાણી કરી છે। હસમુખભાઈ આજે મિશ્ર ખેતી પદ્ધતિ દ્વારા જુવાર, ઘઉં અને વિવિધ શાકભાજીનું ઝેરમુક્ત ઉત્પાદન કરી રહ્યા છે। મહત્વની વાત એ છે કે તેના ખેતરે ઉગેલા શુદ્ધ અને શાકભાજી લેવા માટે ગ્રાહકો સામેથી જ ખેતર સુધી ખેંચાઈ આવે છે। રાસાયણિક ખેતીના ચક્રવ્યૂહમાંથી બહાર નીકળીને હસમુખભાઈએ સાબિત કરી દીધું છે કે ઓછા ખર્ચ અને પ્રાકૃતિક પદ્ધતિથી પણ આર્થિક સમૃદ્ધિ મેળવી શકાય છે। આજે તેમની આ સફળતા વલસાડ જિલ્લાના અન્ય ખેડૂતો માટે પ્રેરણાદાયી બની છે। પ્રાકૃતિક ખેતીમાં ખાસ કરીને રક્ષણ માટે ભૂંડ કે એના માટે જાળીનો ખર્ચ હોય, બાકી ખાતર, પાણી, બિયારણથી માંડીને કોઈ ખર્ચ આવતો નથી, કારણ કે એમાંથી જ અમે ઉત્પન્ન કરીએ છીએ। 60-70 હજારથી માંડીને લાખ રૂપિયા સુધી એ જાય। તેમાં પણ વેંગણ, ટામેટા, કોબી, ફ્લાવર એ બધી જાતની હોય છે ને, એટલે પેલા ખાતરવાળા કરતાં એની ગુણવત્તા સારી હોય છે, એટલે એની કિંમત સારી મળે છે। તો પ્રાકૃતિક ખેતીની પદ્ધતિ અત્યારે સ્વસ્થ જીવનની પ્રગતિ સાબિત થઈ રહ્યું છે, કેમ કે અનેક એવા ખેડૂતો છે કે અત્યારે પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે અને શુદ્ધ ઉત્પાદન મેળવી રહ્યા છે, જેના કારણે તેમને કોઈ વચેટિયાનો સહારો પણ આ વેચાણ માટે નથી જરૂર પડતો અને સીધા જ ગ્રાહકો તેમના ખેતરે જાય છે અને શાકભાજી અને શુદ્ધ આહારનો ખરીદી કરી રહ્યા છે। એટલે કે આ મોટા ભાગના ખેડૂતો હવે પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે।